હંમેશા પોતાના ગીતો અને અનોખા અંદાજને કારણે ચર્ચામાં રહેતી લોકગાયિકા કિંજલ દવે ફરી ચર્ચામાં આવી છે. આ વખતે ચર્ચામાં આવવાનું કારણ પણ તેનું 4-4 બંગડીવાળી ગાડીવાળું ગીત જ છે. ગીતના કોપીરાઇટ વિવાદ બાદ કોર્ટે કિંજલ દવેને આ ગીત ન ગાવા માટે આદેશ કર્યો હતો. જોકે કોર્ટની અવગણના કરીને તેમણે જાહેર કાર્યક્રમમાં ગીત ગાતા હવે વિવાદ વકર્યો છે, જેમાં કોર્ટે સબક શીખવાડવા માટે હવે ગાયિકા કિંજલ દવેને 1 લાખ સુધીનો દંડ ફટકાર્યો છે. ત્યારે શું છે સમગ્ર મામલો જાણીશું આપણે વિડીયોમાં. નમસ્કાર, આપની સાથે હું છું કરણ. લોકગાયિકા કિંજલ દવેનું 4-4 બંગડીવાળી ગાડી લઈ દઉં વાળું ગીત જ્યારથી હિટ થયું છે ત્યારથી કોપીરાઇટ કેસમાં સપડાયું છે. આ ગીત તમે પણ સાંભળ્યું છે, પણ આ ગીત કથિત રીતે કિંજલ દવેએ ગીતના શબ્દો અને વિડીયોની કોપી કરી હતી. ત્યારબાદ સમગ્ર મામલો કોર્ટે ચડ્યો, જેમાં હવે લોકગાયિકા કિંજલ દવેને ગીત અને શબ્દો વાપરવા બદલ દંડ ફટકારવામાં આવ્યો છે. કિંજલ દવેએ કોર્ટમાં માફી પણ માંગી, પણ કોર્ટે માફી ન સ્વીકારતા 7 દિવસમાં 1 લાખ દંડ ચૂકવવાનો આદેશ કર્યો છે. અને જો આ 7 દિવસમાં તેઓ 1 લાખ નહીં ભરે તો 7 દિવસ બાદ તેમને જેલ પણ થઈ શકે છે. 4-4 બંગડીવાળી ગાડી ગીતના કોપીરાઇટ વિવાદમાં ગુજરાતી ગાયિકા કિંજલ દવેને આ ગીત કોઈપણ રીતે લાઈવ, પબ્લિક ડોમેઇન કે સોશિયલ મીડિયામાં ગાવા પર સિવિલ કોર્ટે અગાઉ સ્પષ્ટ પ્રતિબંધ મૂક્યો હતો. છતાં પણ આ વખતેની નવરાત્રિમાં કિંજલ દવે આ ગીત ઓસ્ટ્રેલિયા, કેનેડા, અમેરિકા સહિતના લાઈવ પરફોર્મન્સ અને યુટ્યુબ તેમજ પબ્લિક ડોમેઇનમાં ગાતા તેની વિરુદ્ધ કોર્ટમાં અરજી કરાઈ હતી. ત્યારે હવે આખો મુદ્દો શું છે વિવાદ એ સમજી લઈએ. કિંજલ દવેને 4-4 બંગડીવાળી ગીત ગાયા બાદ ખૂબ જ લોકપ્રિયતા મળી હતી. જોકે ઓસ્ટ્રેલિયાના કાર્તિક પટેલે આ ગીતની સંકલ્પના નવેમ્બર 2015માં જ કરી નાખી હતી. તેઓએ કાઠિયાવાડી કિંગ્સ નામની યુટ્યુબ ચેનલ પર 29 સપ્ટેમ્બર 2016ના રોજ આ ગીતને અપલોડ કર્યું હતું. જોકે કિંજલ દવે નાના મોટા ફેરફાર કરીને આ ગીત ગાયું હતું અને વિડીયો પણ સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો હતો. ત્યારબાદ તેમણે ઘણી બધી નવરાત્રિઓમાં પણ આ ગીત ગાયેલું છે. ત્યારબાદ કિંજલ દવે કોપીરાઇટ કેસમાં સપડાઈ હતી. ત્યારબાદ કોર્ટે સીધું કહી દીધું હતું કે આ ગીતનો ઉપયોગ ન કરવો, પરંતુ કોર્ટની અવગણના કરવા અને કોપી કરવા બદલ તેમણે આ દંડ હવે ભરવો પડશે. ત્યારે હવે કિંજલ દવેને સમજાઈ ગયું હશે કે આ તમારી પાસે પૈસા હોય તો તમે કોર્ટથી મોટા તો ન જોઈ શકો, એમની સામે તો નમવું જ પડે. હવે જો કિંજલ દવે 1 લાખ નહીં ભરે તો તેમના માટે જેલના દરવાજા ખોલવામાં આવશે. ત્યારે આ બાબતે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો. જો આ વિડીયો થકી તમને કોઈ માહિતી મળી હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો. તથા આવા જ અન્ય સમાચારો માટે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.